સ્થાનિક વહીવટદારના અનઘડ વહીવટના કારણે સિનોર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરતા ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી 14 જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરતા ખુલ્લા મેદાનમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી 14 જુગારીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે રોકડ, મોબાઈલ ફોન, વાહનો સહિત કુલ ₹12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ માટે સમગ્ર કેસ સિનોર પોલીસને સોંપ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે સાધલી કાયાવરોહણ રોડ પર લાસી ફાર્મ સામે રેલવે પાટાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે આરિફ સિંધી, સોહેલ મિર્ઝા, અજય માછી, હસન સિંધી, પ્રવીણચંદ્ર રાણા, જહીર શેખ, હાર્દિક પટેલ, રાજેશ જાની, અજય વસાવા તેમજ ચંદ્રેશ તડવી, ફારૂક મેમણ, સબ્બીર પઠાણ, અશોક જોટંગિયા અને સમીર સિંધી સહિત કુલ 14 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અસલમ મંસૂરી અને અય્યુબ પઠાણ ફરાર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે પકડાયેલા આરોપીઓ અને જપ્ત કરાયેલ મુદ્દામાલને વધુ તપાસ અર્થે સિનોર પોલીસને હવાલે કર્યો છે.